વસ્તુ ક્વોલિટીવાળી મળે છે અને 99 રૂપીસમાં મને નથી લાગતું કે ગુજરાતમાં આટલી બધી વસ્તુઓ બીજી કોઈ જગ્યાએ મળે. પણ એમનો જે પીક ટાઈમ છે એટલે કે 8:30 થી 9:30 તો તમને જરૂરથી ભીડ જોવા મળશે. પ્લીઝ થોડુંક કોઓપરેટ કરજો. 2020થી લઈને 2024 સુધી 4 વર્ષમાં કેટલી બધી વસ્તુઓનો ભાવ માર્કેટમાં વધી ગયો છે, છતાં પણ એમણે 99 રૂપીસમાં મેન્ટેન રાખ્યું છે અનલિમિટેડ વસ્તુઓ. અને ખાસ તો બીજું પાઉંભાજીનો કોમ્બો. એક કોમ્બો મેં વસ્તુ છે ને તે ખાલી રાજકોટમાં જ જોઈ છે. કોમ્બોમાં એક ભાજી આવી ગઈ, 6 પાઉં આવી ગયા અને છાશ આવી ગઈ, માત્ર ને માત્ર 60 રૂપિયામાં. માત્ર 60 રૂપિયા. આજે ખાલી એક ભાજી પણ કોઈક લેવા જાય, પાઉંભાજીની ભાજી બી લેવા જાય, 70-80 રૂપિયા મિનિમમ છે. 100 રૂપિયાની મળે છે. અને બટર પાઉંભાજીની વાત કરીએ ને તો 120-30 રૂપિયાથી ચાલુ થાય છે. એ તો જેવી દુકાન છે. પણ તમે 60 રૂપિયામાં જ આપો છો. અને એવું બી નહીં કે પહેલેથી બધું બનાવી રાખ્યું હોય. ના ના, લાઈવ જ. આ લાઈવ ગરમા ગરમ જ બનતી હોય. જેમ ગ્રાહક આવતા જાય આપણે એક સાથે 40 ભાજી બનાવીએ. પાર્સલની પણ સુવિધા ઉપલબ્ધ છે. આ રીતનું તમને પાર્સલનું એક પેક આવે છે જેમાં લિમિટેડ વસ્તુઓ મળશે તો ટોટલ 7 વસ્તુ, પણ એક્સ્ટ્રા એક વસ્તુ ગુલાબજાંબુ તમને પાર્સલમાં આપવામાં આવે છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે રાજકોટ સિટીના એક જોરદાર વિડીયોમાં. 2020 કોરોનાનો ટાઈમ તો તમને યાદ હશે જ. 2020થી લઈને 2024 4 વર્ષ થઈ ગયા અને 4 વર્ષમાં હજુ પણ 99 રૂપીસમાં અનલિમિટેડ 7 વસ્તુઓ ખવડાવે છે. હું આવ્યો છું વિમલ રેસ્ટોરન્ટ રાજકોટમાં, સ્વામિનારાયણ ચોકની એક્ઝેક્ટ બાજુમાં. સ્વામિનારાયણ ચોક રાજકોટ તમે ઊભા હશો ત્યાંથી પણ તમને વિમલ રેસ્ટોરન્ટનું બોર્ડ દેખાઈ જશે. આ જગ્યાએ મળે છે માત્ર ને માત્ર 99 રૂપીસની અંદર 7 વસ્તુઓ અનલિમિટેડ. અને ખાસ કરીને આ જગ્યાએ પાઉંભાજીનો કોમ્બો એટલે કે 60 રૂપિયામાં તમને એક ભાજી મળે છે, 6 પાઉં મળે છે અને છાશ મળે છે. આ પાઉંભાજીનો કોમ્બો માત્ર ને માત્ર 60 રૂપિયામાં તમને મળે છે. આખું ગુજરાત તમે ફરી લો પણ 99 રૂપીસમાં આટલી વસ્તુ જે ખવડાવે છે ને એ બીજી કોઈ જગ્યાએ નહીં ખવડાવે. ભાવનગર તો હું જાણું છું કે બહુ સારામાં સારું સિટી, સસ્તું અને સારું ફૂડ ખવડાવે ભાવનગર છે. રાજકોટમાં પણ તમને સસ્તું અને સારું ફૂડ મળે છે. 2020થી લઈને 2024 સુધી 4 વર્ષમાં કેટલી બધી વસ્તુઓનો ભાવ માર્કેટમાં વધી ગયો છે, છતાં પણ એમણે 99 રૂપીસમાં મેન્ટેન રાખ્યું છે અનલિમિટેડ વસ્તુઓ. દરેક વસ્તુ આપણે અંદર જઈને જોઈશું અને આજે અનલિમિટેડના મેનુમાં કઈ વસ્તુ રાખી છે એ પણ એક્સપ્લોર કરીશું. કામની વાત કરી લઉં. ત્યારે આમાંથી છે ને તમે અમારું આ દુબઈ યુથ પરફ્યુમ યુઝ કરો. આ પરફ્યુમ એવું છે કે એકવાર તમે છાંટશો ને 12 થી 24 કલાક સુધી સુગંધી નહીં જશે અને 4 માણસ વચ્ચેથી પસાર થશો તો ખબર પડશે કોઈએ પરફ્યુમ છાંટ્યું છે. આની ફ્રેગ્રન્સ તમને કહી દઉં ટૂંકમાં કેવી છે કે તમે દુબઈમાં જઈએ ને આપણે તો એરપોર્ટ, મોલ, એરપોર્ટ્સમાં જે ફ્રેગ્રન્સ આવતી હોય ને આખા દુબઈમાં જે અરેબિક ફ્રેગ્રન્સ સેમ એ જ અરેબિક ઉદ છે. અને જેને સુગંધીદાર ફ્રેગ્રન્સ ગમતી હોય એના માટે સારામાં સારું આ પરફ્યુમ છે. બરાબર છે. સ્ક્રીનની ઉપર નંબર તમને દેખાય છે. ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી થઈ જાય છે આ જગ્યાએ. ધર્મેશભાઈ, સૌથી પહેલો તો એક ક્વેશ્ચન બધા લોકોને હું તમને પહેલા માઇક આપી દઉં. હા, બોલો બોલો. હું સ્ટાર્ટિંગમાં બોલ્યો છું કે 2020થી લઈને 2024 હા સર 4 વર્ષ થઈ ગયા. માર્કેટમાં સિંગતેલથી લઈને દરેક વસ્તુનો ભાવ બહુ જ વધી ગયો છે, છતાં પણ અહીંયા તમે એ જ ભાવ મેન્ટેન રાખ્યો છે. એનું કારણ તો સૌથી પહેલા લોકોને જાણવું છે. પેલી વસ્તુ તમને શું છે કે થોડુંક શોખ છે કે આપણે થોડુંક આમ બધાને જમાડી કરી આવે. બધાને જે નાનાથી મોટા વ્યક્તિને બધાને પૈસા હોય ના હોય બધાને એડજસ્ટેબલ થાય એ પ્રમાણે આપણે વિચાર છે કે આપણે બધાને જમાડી શકીએ એમ. એ ભાવનાથી આપણે આ ભાવ રાખ્યો છે કે આપણે મેન્ટેનન્સ બધું વધે છે પણ આપણે ભાવ નથી વધાર્યો છેલ્લા 4 વર્ષથી. અને ક્વોલિટી તમે એ જ મેન્ટેન. ક્વોલિટી તો એ જ સર. પહેલા મેઇન ક્વોલિટી છે. ક્વોલિટી હોય તો જ ભલે ભાવ તમે ગ્રાહક કોઈ પૂછતું જ નથી શું ભાવ છે, પણ ક્વોલિટી મેઇન છે. આ લાઈનની અંદર ફૂડની આઈટમમાં ક્વોલિટી મેન્ટેન કરવી પડે. ભાવ તો કાંઈ ફરક જ ન પડે. 500 લ્યો, 600 લ્યો કે 200 લ્યો કે 99 લ્યો. બરાબર છે. અને ખાસ તો બીજું પાઉંભાજીનો કોમ્બો. હા સર. એક કોમ્બો મેં વસ્તુ છે ને તે ખાલી રાજકોટમાં જ જોઈ છે. ગુજરાતમાં ઘણી બધી જગ્યાઓ ફર્યો છું, પણ આજે પાઉંભાજીનો કોમ્બો તમને મળે છે એ મેં ખાલી રાજકોટમાં જ જોયું છે. કોમ્બોમાં એક ભાજી આવી ગઈ, 6 પાઉં આવી ગયા અને છાશ આવી ગઈ. હા સર. એટલે આ જે કોમ્બો માત્ર ને માત્ર 60 રૂપિયામાં. માત્ર 60 રૂપિયા સર. આજે ખાલી એક ભાજી પણ કોઈક લેવા જાય, પાઉંભાજીની ભાજી બી લેવા જાય, 70-80 રૂપિયા મિનિમમ છે. 100 રૂપિયાની મળે છે. અને બટર પાઉંભાજીની વાત કરીએ ને તો 120-30 રૂપિયાથી ચાલુ થાય છે. એ તો જેવી દુકાન છે. પણ તમે 60 રૂપિયામાં જ આપો છો અને એવું બી નહીં કે પહેલેથી બધું બનાવી રાખ્યું હોય. ના ના, લાઈવ જ. આ લાઈવ ગરમા ગરમ જ બનતી હોય. જેમ ગ્રાહક આવતા જાય આપણે એક સાથે 40 ભાજી બનાવીએ. આ પૂરી થાય એટલે પાછી બને. બરાબર છે. એટલે 5 થી 10 મિનિટમાં જેવો ગ્રાહક એ વસ્તુ એ પ્રમાણે પૂરી થતી એટલે ગ્રાહકને લાઈવમાં લાઈવ ગરમા ગરમ જ મળે. અને આ બાજુ જુઓ ગ્રાહક પણ ચાલુ જ છે. ઓકે, અહીંયા તમે વાત કરી કે 99 રૂપીસમાં આપણે 7 વસ્તુ આપીએ છીએ, તો 7 વસ્તુમાં એક તો પાઉંભાજી થઈ ગઈ. જો ઢોસા, પાઉંભાજી, ચાઇનીઝ પેડ, મંચુરિયન, હૈદરાબાદ બિરયાની, ફ્રાઈસ અને છાશ. આ 7 આઈટમ અનલિમિટેડ. જેને જેટલું જમવું હોય એટલું પેટ ભરીને માત્ર ને માત્ર 99 રૂપિયા એક વ્યક્તિના. ઓકે,
હા એમ જોવા જઈએ તો ગુજરાતી થાળી તમને અનલિમિટેડ મળી જશે 60 રૂપિયાની પણ મળી જશે 70 80 90 100 200 રૂપિયાની પણ મળી જશે પણ 99 રૂપીસમાં આટલી વસ્તુ અને આ જ કોમ્બિનેશન તમને માત્ર ને માત્ર આખા ગુજરાતમાં આ જ જગ્યાએ મળશે ચાલો ધર્મેશભાઈ જઈએ આપણે અંદર હા હા ઓકે અને આવી રીતે સેલ્ફ સર્વિસ રહેશે હા આ ફ્રાઈમ્સ છે 2 જાતના સલાડ આવશે ઓકે આ એક કચુંબર કટ કરેલું છે હા અને આવી રીતે ડુંગળી અને ટામેટા આ છે નારિયેળની ચટણી છે ઓકે સાઉથ ઇન્ડિયન મેનુ માટે નારિયેળની ચટણી નારિયેળ છે આ જે સાંભાર છે સાઉથ ઇન્ડિયન સાઉથ ઇન્ડિયન સાંભાર આ રજવાડી પાઉંભાજી છે પાઉંભાજી યસ પછી આ મંચુરિયન છે આ મંચુરિયન છે આ ચાઇનીઝ બ્રેડ આ ચાઇનીઝ ભેળ હા અને આ વેજ બિરયાની અને આ છે વેજ બિરયાની હા સર ઓકે અને સાથે છાશ અને પણ છાશ હોય છે રજવાડી છાશ ઓકે અને કેટલા વાગે સ્ટાર્ટ થાય છે આપણું આપણું 7:30 7:30 ઓનલી ફોર ડિનર હોય છે ને હા સર ઓનલી ફોર લંચ માટે નથી હા 7:30 થી 10:30 અને બીજું કે સ્વામિનારાયણ અને જૈન માટે ઓપ્શન નથી ના સર એ અવેલેબલ આપણે નથી રાખતા સર હવે તમે વિચારશો કે અહીંયા જમવું હોય તો 99માં અનલિમિટેડ તો અમને પાર્સલ મળશે કે નહીં તો અહીંયા પાર્સલની પણ સુવિધા ઉપલબ્ધ છે આ રીતનું તમને પાર્સલનું એક પેક આવે છે જેમાં લિમિટેડ વસ્તુઓ મળશે તો ટોટલ 7 વસ્તુ પણ એક્સ્ટ્રા એક વસ્તુ ગુલાબજાંબુ તમને પાર્સલમાં આપવામાં આવે છે કેમ કે પાર્સલમાં કેવું હોય છે કે દરેક વસ્તુ લિમિટેડ હોય છે અહીંયા તમને અનલિમિટેડ ડાઇનિંગમાં તમને અનલિમિટેડનો ઓપ્શન મળશે પણ પાર્સલમાં તમને લિમિટેડનો ઓપ્શન મળે એટલે એક ગુલાબજાંબુ તમને સાથે આપવામાં આવે છે માત્ર 99 રૂપીસ એટલે એવું સમજો કે નાના છોકરાના ભાવમાં તમે બધા જ લોકોને ખવડાવો છો હા એટલે નાના છોકરા 2 વર્ષની ઉપરના જે ઉંમર હોય ને જમે એ બાળકના બધાનું બિલ થાય એટલે 99 રૂપિયામાં એક વ્યક્તિ જમી શકે બરાબર છે ઓકે તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ અને આવી રીતે સિસ્ટમ હોય છે બફેટ સિસ્ટમ હોય છે 100 રૂપિયા ટોકન આપી દે એટલે તમને આ થાળી આપી દે પછી જે કસ્ટમરને જેટલું જોતું હોય એટલું હાથે લઈ શકે એટલું જાતે લઈ શકે તો ચાલો આપણે થોડું લઈ લઈએ આ છે ભૂંગળા તો આપણે થોડાક ભૂંગળા પણ લઈ લઈશું કચુંબર પણ અવેલેબલ છે થોડુંક કચુંબર લઈશું તમે ધારો એટલી વાર લઈ શકો છો દરેક અનલિમિટેડના વિડીયોમાં મારી આ લાઈન હોય જ છે ધારો એટલું તમે લો જેટલું ખાવા એટલું ખાઓ પણ બગાડ ના કરતા બગાડનો અહીંયા તમારે એક્સ્ટ્રા ચાર્જ આપવાનો રહેશે જેટલું ખવાય એટલું જ લેવું જેટલું ભૂખ હોય એટલું લેવું ભલે તમે 2-3 વાર લો 4 વાર લો કોઈ ઇસ્યુ નથી પણ થાળીમાં કંઈક બચવું ના જોઈએ અને હા અહીંયા ખાસ તો પાઉં અને બીજા છે ઢોસા એ 2 વસ્તુ તમને ટેબલ પર સર્વ કરવામાં આવશે અહીંયા તમે આવશો ને પાર્સલ લેવા માટે તો પાર્સલનો એવું કોઈ એક્સ્ટ્રા ચાર્જ છે નહીં પાર્સલ તમને 99 રૂપીસમાં જ મળે છે જો તમે થાળીમાં હું સૌથી પહેલાં તો બતાવી દઉં થાળીમાં લીધી છે પાઉંભાજીની ભાજી પાઉં ગરમા ગરમ અત્યારે શેકાશે એટલે આપણી થાળીમાં આવી જશે ઢોસા તો આપણી થાળીમાં આવી જ ગયો છે ગરમા ગરમ આ મંચુરિયન છે ચાઇનીઝ ભેળ છે આ બિરયાની છે અને કચુંબર નહીં એ ટોટલ એવું સમજો 7 વસ્તુઓ છે અને આ 7 વસ્તુઓ અનલિમિટેડ મળે છે ખાલી તમે આજે ઢોસા અનલિમિટેડ ઢોસા ખાવા જશો ને તો આપણી 120-150થી ચાલુ થાય છે આ તો પાઉંભાજીના ઓપ્શનમાં તમે અનલિમિટેડ જશો ને તો એ પણ 120-150થી ચાલુ થાય છે આમના પાઉં એકદમ ફ્રેશ અને સોફ્ટ છે ગરમા ગરમ મળશે અને પાઉંભાજીનો કોમ્બો પણ અહીંયા ખાસ બધા લોકો લઈ જવાનું પ્રિફર કરે છે ચાલો આપણે ચાલુ કરીએ ગરમા ગરમ પાઉંભાજીથી આ છે એમના સોફ્ટ પાઉં અને આ એમની ભાજી પણ તમે જુઓ બહુ જ વ્યવસ્થિત એકદમ પરફેક્ટ ટેક્સચર કહી શકીએ વાહ ભાજીનો ટેસ્ટ એટલો વ્યવસ્થિત રીતે બેલેન્સ છે બીજું નાના છોકરા પણ ખાઈ શકશે ભાજી એવી છે ને કે બહુ સ્પાઇસી બી નહીં લાગે અને બહુ ફિક્કી બી નહીં લાગે બહુ જ પરફેક્ટ છે નાના છોકરા બી ખાઈ શકશે ઉંમરવાળા બી ખાઈ શકશે બધા જ લોકો ખાઈ શકશે એ રીતનો ટેસ્ટ છે અને ખાસ તો એમની બિરયાની પણ ટ્રાય કરી એ પણ બહુ વ્યવસ્થિત દેખાય છે ખરેખર બહુ ટેસ્ટી છે એક તમને પુલાવનું અહેસાસ થશે જે રાઈસ યુઝ કરવામાં આવે છે એ પણ ક્વોલિટી બેઝ છે અને બીજું ખાસ તો સાઉથ ઇન્ડિયન એમની વસ્તુ છે સાઉથ ઇન્ડિયન સાંભાર પણ ટ્રાય કરીએ સાંભારની કન્સિસ્ટન્સી તમે જુઓ એકદમ પરફેક્ટ છે બહુ પાતળું બી નથી અને બહુ જાડું દાળ જેવું બી નથી અહીંયા ઢોસા પણ તમને અનલિમિટેડ સર્વ કરવામાં આવે છે પાઉંભાજી પણ છે દરેક વસ્તુ અનલિમિટેડ છાશ છે દરેક વસ્તુ એ અનલિમિટેડ છે ફરીથી હું એકવાર રિપીટ કરી દઉં તમે ગમે તેટલું લો પણ થાળીમાં બગાડ જરા બી ના કરતા અહીંયા બગાડનો એક્સ્ટ્રા ચાર્જ આપવામાં આવશે તમારે આપવો પડશે બગાડનો એક્સ્ટ્રા ચાર્જ વસ્તુ ક્વોલિટીવાળી મળે છે અને 99 રૂપીસમાં મને નથી લાગતું કે ગુજરાતમાં આટલી બધી વસ્તુ બીજી કોઈ જગ્યાએ મળે પીક અવરમાં આવશો તો ખાસ આ જગ્યાએ તમને રસ જોવા મળશે હું થોડોક વહેલો આવી ગયો છું રેસ્ટોરન્ટ 7:30-7:30ની આજુબાજુમાં ચાલુ થાય છે 7:15થી 7:30ની વચ્ચે આવશો તો તમને કસ્ટમર ઓછા જોવા મળશે પણ એમનો જે પીક ટાઈમ છે એટલે કે 8:30થી 9:30માં તો તમને જરૂરથી ભીડ જોવા મળશે તો પ્લીઝ થોડુંક કોઓપરેટ કરજો હું ત્રીજી વાર વિડીયો લઉં છું
હું એ જોવા આવ્યો કે ધર્મેશભાઈએ ભાવ વધાર્યા કે નહીં, પણ હજુ પણ એ જ ભાવ છે અને ક્વોલિટી પણ સેમ મેન્ટેન રાખેલી છે. ચાલો તો આ સાથે આપણે ફરીથી મળીએ એક નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.